જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। તાલુકા પંચાયતના આપના સભ્યની કરાઈ ધરપકડ। બગડુ બેઠક પરથી ચૂંટાયેલા સંજય પાગડાની કરાઈ ધરપકડ। 7 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, શું બધું અપડેટ? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે એક તરફ તાલુકા પંચાયતના પ્રમુખની આજે ચૂંટણી યોજાશે, ત્યારે ગઈકાલે જે હાઈ વોલ્ટેજ ડ્રામા જે સર્જાયું છે કે જે વાત કરવામાં આવે તો જૂનાગઢ તાલુકા પંચાયતની ટાઈ થઈ છે। 9 બેઠક છે તે આમ આદમી પાર્ટી છે અને 9 બેઠક છે ભાજપ પાસે છે। ત્યારે ગઈકાલે જ્યારે એક બગડુ બેઠકના જે તાલુકા પંચાયતના ઉમેદવાર છે જે સંજય પાગડા, તેમની ધરપકડ કરવામાં આવી છે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અને તેમની વિરુદ્ધમાં જે ધરપકડ થતા જે તપાસનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને તેમની ઉપર જે છેતરપિંડી અને ધાક ધમકી અને જે દસ્તાવેજી પુરાવામાં છેડછાડ થઈ છે તે બાબતે તેમની ધરપકડ કરવામાં આવી છે। હવે સૌની મીત છે તે તાલુકા પંચાયત જૂનાગઢ તાલુકા પંચાયતની જે ચૂંટણી ઉપર છે કે આજે જ્યારે મતદાન યોજાશે ત્યારે હાલ જ્યારે સંજય પાગડા છે તે તાલુકા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યાં કસ્ટડીમાં છે। ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી 8 જ ઉમેદવાર છે, ત્યારે ભાજપ પાસે 9 ઉમેદવાર છે। તો હવે તે મતદાન કરી શકશે કે કેમ, અને ખાસ કરીને તો જોવાનું એ રહ્યું કે આ જે બેઠક જે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બનશે અને ઉપપ્રમુખ કોણ બનશે તેમના ઉપર સૌની મીટ છે। વિજયસિંહ, વોટિંગ નહીં કરી શકે તો સ્પષ્ટપણે ભાજપ બહુમતીમાં આવી જશે? ચોક્કસથી ચિરાગ જણાવી દઉં તો જે રીતે જેમની ઉપર ફરિયાદ થઈ છે એ મુજબ તેમને કેટલીક કલાક સુધી જે કસ્ટડીમાં રાખવામાં આવતા હોય છે, તે પણ જે પોલીસ ડિપાર્ટમેન્ટના જે લો એન્ડ ઓર્ડરના જે નિયમ મુજબ, ત્યારે તે મતદાન નહીં કરી શકે તો ચોક્કસપણે જે ભાજપ છે તે પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે તે ચોક્કસ વાત છે। ધન્યવાદ વિજયસિંહ તમામ જાણકારી બદલ।